તો ચોથું કાર્ય, દશરથ રાજાને કોણ લઈ જાય સ્વર્ગમાં? સુકેત ધામમાં. આવું બધું કરેલું. રામચંદ્રજી આખી અયોધ્યાને દશરથ રાજા સહિત સુકેત ધામમાં લઈ ગયા. આ ચોથું કાર્ય પુષ્ટિનું કર્યું. એટલે આપણે રામ જયંતિ બનાવીએ. હજી બીજા એક બે નાના પ્રસંગો મારે તો હવાર સુધી કેવું છે, પણ નદી બે કાંઠામાં વહે ને તો જ તમને સોહાય. પૂર આવે તો બીએ, બધું માપમાં સારું. ખાંડ ગમે એટલી ભાવતી હોય ને તો ચામાં ગુણી ન નખાય, ચાના કપ પ્રમાણે જ નખાય. આપણા પ્રભુ કેવા કૃપાળુ. નંદદાસજી જે અષ્ટ સખાના 8મા સખા, સૌથી નાના, એ જે તુલસીદાસે રામચરિત માનસ લખ્યું એના ભાઈ નાના. ઘણામાં ચચેરા લખ્યું, જે હોય તે, પણ ભાઈ હતા. હવે સંઘમાં ગયા ને ઓલી બાઈનું મોઢું જોઈને, આ વાર્તા બધાય જાણે છે એટલે હું નથી કરતી. જતીપુરામાં શ્રીજી બાવાનું સ્વરૂપ જોયું, ગુસાઈજીને જોયા, ત્યાં જ રોકાઈ ગયા. તુલસીદાસીને સમાચાર મળ્યા કે નંદદાસ રોકાઈ ગયો છે, મારો ભાઈ છે. એમ થોડું રોકાવાય. એને પત્ર લખ્યો કે આપણે રામવાળાને તું ત્યાં રોકાણો, આપણે એક પત્નીવાળાના આને 16,008. નંદદાસીએ જવાબ સરસ લખ્યો. અત્યારે ટાઈમ નથી, નહીં તો આખું વિવરણ છે સરસ. એ કે ભાઈ, રામચંદ્રજીને એક પત્ની મર્યાદા પુરુષોત્તમ, એકને નો હાંચવે એક રાવણ લઈ ગઈ, અને અમારે 16,008 હજી જલસા કરે દ્વારકામાં પ્રભુની હારે. તુલસીદાસે લખ્યું અહીં સરયુ નદી છોડીને ત્યાં ગયો. એ કે ભાઈ ત્યાં સરયુ નદી છે અને અહીંયા યમુના મહારાણી છે. અહીંયા ચિત્રકૂટ પર્વત છોડીને ગયો. ભાઈ ત્યાં ચિત્રકૂટ પર્વત છે, અહીંયા ગિરિરાજ બાબા સાક્ષાત છે. તું અયોધ્યા છોડીને ગયો જ્યાં રામચંદ્રજી બિરાજે. ભાઈ અહીંયા સાક્ષાત કૃષ્ણચંદ્ર બિરાજે. હવે હું એનો થઈ ગયો છું એટલે ત્યાં નહીં આવું. તુલસીદાસીને ત્યાં આને લેવા મારે જવું પડશે. તુલસીદાસી આવ્યા. નંદદાસી કે ભલે આવ્યા. મારા ગુરુમાં એટલું સામર્થ્ય છે કે મારા ગુરુ એવો રંગ દેખાડશે કે મારે ક્યારેય ત્યાં પાછું જવું પડશે. હું એકનો થયો છું ને એકનો જ રહીશ. હાલો એ કે દર્શન કરવા. ગિરિરાજી ઉપર શ્રીજી બાબાને દર્શન કરવા ગયા તો તુલસીદાસી આમ જ ઊભા રહ્યા. નંદદાસીએ શ્રીજી બાબાને કહ્યું, સરસ છે, અત્યારે આપણી પાસે સમય નથી ગાવાનો. તુલસી મસ્તક જબ નમે, જબ ધનુષ બાણ હો હાથ, કહા મુરલી કહા ચંદ્રિકા, શ્રીજી બને રઘુનાથ. બધું છોડીને ધનુષ બાણ લઈને ઊભા રહી ગયા. તુલસીદાસે સાક્ષાત દંડવત પ્રણામ કર્યા. રાજી થઈ ગયા નંદદાસી કે લે રામચંદ્રજીને કે કૃષ્ણ બને. બને ત્યાંથી નીચે આવ્યા એટલે કે ગુસાઈજીને દંડવત કરવા. હાલો ભોજન કરી ક્ષણિક વિશ્રામ લે, નિજ મંડળી બુનાઈ, યુગલ ગીત વેણુ ગીત કી, રસ બરખા બરખાઈ, પ્રગટવે માર્ગ રીત દિખાય.
ઘરે આવ્યા. ગુસાઈજી કે આવો આવો તુલસીદાસજી, તમે તો અયોધ્યામાં કોણ તમને ન ઓળખે, આવો આવો. અંદરથી બૂમ પાડી, રઘુનાથ, जानकी સહિત પધારો. તુલસીદાસજી કહે, વहाँ શ્રીજી બાવાએ મને રામચંદ્રજીએ દર્શને, અહીંયા પાછા રઘુનાથ. અંદરથી પંચમલાલજી રઘુનાથજી, જેનું બીજું નામ રામચંદ્રજી હતું, વહુજીનું નામ જાનકીજી, યુગલ સ્વરૂપે આવ્યા, દર્શન કર્યા. ને તુલસીદાસજી તો આમ બોલી જ ના શકે. દર્શન કરીને રાજી થયા. ત્યારે તુલસીદાસજીએ કહ્યું, જે રાજ, એક વિનંતી કરવી છે. બોલો. મારે હવે પાછું અયોધ્યા જવું નથી. નંદદાસજીને મને શરણે લ્યો. ત્યારે ગુસાઈજીએ જવાબ આપ્યો, બધા જ સાંભળ્યો. ગુરુ, મંત્ર, માળા અને મૂર્તિ, આ ચારેય ક્યારેય બદલાય નહીં. ગુરુ, મંત્ર, માળા અને મૂર્તિ, આ ચારેય બદલાય નહીં. એક જણ મને કહેતું હતું, એ કે મારા આટલા જ ઠાકો જોઈએ શીલાબેન, મારા આટલા મોટા લાવવા છે. મેં તો હે શું? ઠાકોરજી કેવડા જો વિરાટ સ્વરૂપના દર્શન કુરુક્ષેત્રમાં અર્જુનને કરાવ્યા, અને વામન બની ગયા. ભગવાન તો એ જ છે ને, તમારા આટલા હોય કે આટલા હોય, એને વામન બનતાય આવડે જ, એને વિરાટ બનતાય આવડે છે. તમારા ઘરે સ્વરૂપ છે, તમને એનામાં આસક્તિ છે ને, એના કરતાં એ સ્વરૂપને તમારામાં વધુ આસક્તિ છે. ઘણા એમ કે તમને એટલે બેન વ્રજમાં બહુ જવું ગમે. મેં તો વ્રજ અમને બહુ ગમે છે, પણ વ્રજને અમે ગમતા હશું એટલે વારંવાર બોલાવે છે. આજે પિયરમાં 3 ભાઈ હોય ને, તો આપણે એક ભાઈના ઘરે જ જાશું, ત્યાં રોકાઈએ, 2 ભાઈઓ જમવાનું કહે. તો વ્રજભાઈ આપણને જેવા છે એવા, પણ એને ગમતા તો હશું જ. 2-3 મહિના થાય એટલે મનમાં વ્યથા થવા માંડે, કેટલા વખતથી નથી ગયા. તમારા આકાશ તૃપ્તિ તો હશે, એ કે મમ્મી હવે અઠવાડિયામાં રાત ઉપડા સમજો વ્રજમાં. અને મારાની માં એવી વ્યવસ્થા કરી દે, કાં કોકની ગાડી મળી જાય, કાં કોક જાતું હોય, અને અમારે બેનો મેળ પડી જાય. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. વાત કરતા હતા દશરથજીને, એના અનુસંધાનમાં તુલસીદાસજીને ગુસાઈજીએ જવાબ આપ્યો, તુલસીદાસજી, તમારા જેવા અહીંયા અનેક છે, પણ તમે રામચંદ્રજીને એકના એક છો, માનસ લખવાવાળા. એટલે તમે રામજીના વાલા હો ને, એકના એક હો ને, અહીંયા તો તમારા જેવા ગણાય છે. એટલે તમારી જરૂર અયોધ્યામાં છે. અવધ તમને યાદ કરે છે. તમે અમારા મહેમાન ખરા, તમે અમારા વાલા ખરા, પણ મહેમાન બહુ રહીએ ને એ પાછા ન ગમે. તમારા અયોધ્યા, તમારા અવધમાં જ તમે શોભો. પણ મારો નંદદાસ જો હવે વ્રજ છોડીને ક્યાંય જાય નહીં. તો કાલે રામ જયંતિ, આ 4 કાર્ય પુષ્ટિના રામચંદ્રજી કર્યા. બીજું અનેક છે. તો રામ અને કૃષ્ણમાં ભેદ એટલે નથી કે રામચંદ્રજી ઠાકોરજીના હાસ્ય અવતાર છે. ઠાકોરજીના હાસ્ય અવતાર છે રામચંદ્રજી. પરશુરામ છે ને આવેશ અવતાર છે.
પરશુરામજી આવે અવતાર. પેલા આવું કહેતા ને તો મેં એક ભગવદીને પૂછ્યું, મેં તો આવે છે. એ કે ઈલા સાંભળ, તું અહીંથી સામે રોડ તારે ક્રોસ કરવો છે. હવે તે આ બાજુ જોયું ને આ બાજુ જોતા ભૂલી ગઈ. આ બાજુથી કાંઈ નથી આવતું, આ બાજુ ટ્રક આવે છે. હવે તું રસ્તો ઓળંગવા ગઈ, ટ્રકને તારા વચ્ચે વાળ જેટલી જગ્યા, બધાની રાડ ફાટી ગઈ. ત્યાં કોક આવીને ધક્કો માર્યો તને રોડ ઉપર. આમ નો માર્યો, નહીં તો તું હવે રોડ ઉપર ધક્કો માર્યો, તું બચી ગઈ ને. મેં કીધું હા, તો તને ધક્કો મારવા વાળો છે ને એ આવેશ અવતાર છે પ્રભુનો, એ પરશુરામજી. વેદ વ્યાસજી છે ને જ્ઞાન અવતાર છે. આટલા બધા પુરાણો, મહાપુરાણો એ વેદ વ્યાસજી. સત્સંગ વસ્તુ એવી છે, જો આપણી તબિયત ખરાબ હોય ને દવા લાગુ ન પડતી હોય ને, પણ ડૉક્ટર પહેલાં એવું કહેતા હવા ફેર કરી આવો. હવે ત્યારે હવા ફેર એટલે આબુ કે સોનગઢ કે પછી મન બરાબર ન હોય ને એટલે કે થોડું ધ્યાન કરો. મને એક તમારા ભાઈબંધ કહેતા હતા, મને કહે તો તાર ધ્યાન કરવાનું. મેં તો શું કરવાનું? એ કે આમ અહીંયા કયું ચક્ર છે ને ત્યાં એ કે લાવવાનો, અને પછી એક પ્રકાશ જોવાનો. અને મેં કીધું એક મિનિટ અમે આ કાંઈ ધ્યાનમાં માનીએ નહીં. આમે કે તું તો ક્યાં માનસ, કોલેજમાં કોઈનું માનતી હતી? મેં તો અમે ધ્યાન ન કરીએ, અમે જપ ન કરીએ, અમે તપ ન કરીએ. અમે અમારા ઠાકોરજીની સેવા સ્મરણ સત્સંગ, અંદર યજ્ઞ આવી જાય ને તપે આવી જાય ને જપે આવી જાય. પછી તૃપ્તિ આકાશને કહેતા હતા, એ ક્યાં કોઈનું નહીં માને. આકાશ કે મમ્મીની વાત સાચી છે, પ્રભુની સેવા સ્મરણ સત્સંગ કરીએ છીએ ને અંકલ, પછી બીજું કાંઈ તો જો મન બગડે ને તો મર્યાદા માર્ગે એમ કે ધ્યાન કરવું. પણ આત્માને મજા ન આવે ને તો સત્સંગ કરવો. આત્માને ઘણીવાર આપણે નહીં કહેતા પૈસો છે, પ્રતિષ્ઠા છે, યશ છે, વાડી છે, વજીફા છે, બંગલા છે, ગાડી છે, દીકરા છે, વહુ છે, પૌત્ર છે, પૌત્રી છે, સ્ટેટસ છે, માન છે, મર્તબો, પણ મજા નથી આવતી. એ મજા નથી આવતી ને એ આત્માની ગ્લાની છે. આપણે કંઈ આત્મગ્લાની. તમે સત્સંગ કરો ને તો આત્માને ખોરાક મળી જાય. બધાય દેહને હારો રાખવો છે, હવા ફેર કરવા જાઉં છું, પણ આત્માની ગ્લાની કોઈ દૂર. એટલે પછી વારંવાર ડિપ્રેશન આવી જાય ને, ક્યાંય ગમતું નથી ને. એક બેન કહેતા હતા ને, એ કે ઘણી વાર એવું થાય હાલો બહાર જઈએ, તો બહાર જાય ને પછી તરત મારા વરને કહું હાલો ઘરે હોય. એ કે તું તો ગાંડા જેવી છે. ઘડીક કે હાલો બહાર તૈયાર થઈને નીકળ્યા, ઘરે કહીને આવ્યા કે અમારે જમવાનું ન બનાવતા, બહાર હોટેલમાં જમીને આવશું. એ કે ઈલાબેન અમે 4 ક્લબના મેમ્બર છીએ. મેં તો અચ્છા ક્લબ કલ્ચર. મને કે ના હવે ક્લબ કૃષ્ણમાં જ છીએ, આ તમે તો અમને ગાંડા. મેં કીધું વલ્લભ ગાંડા કરે છે. પછી કે ઘરે આવ્યા એટલે વોવે પૂછ્યું, મમ્મી અડધો કલાકમાં આવી ગયા જમવાનું? એ કે જમવાનું છે. પછી એ લોકોએ ખીચડી કરી હતી. મારા વરને ખીચડી ભાવે નહીં, કે મસ્ત મેથીના થેપલા બનાવ. અને ત્યાં એ કે 2-3 જણા અમારા ઘરે આવ્યા, 12 ગામથી, સૌરાષ્ટ્રના. એ લોકો વ્રજમાંથી આવ્યા હતા અને એને સવારે પ્લેન હતું. એટલે મારા સાસુના સંબંધી, સાસુ તો હવે ઈલાબેન પહોંચી ગયા છે, એટલે મારા વર રાજી થઈ ગયા, કારણ કે આમ એના ભાઈબંધ જેવા. એટલે પછી વહુને કીધું થેપલા વધુ બનાવ. અને સૌરાષ્ટ્રમાં કેવું આવે એટલે થોડોક લહાલહ શીરો બનાવી દઈ ને. એ કે હાવ મૂડનો તો સવારના અપસેટ હતા. પછી એણે જે વ્રજની વાતો કરી
કે યમુના પાન કરવા ગયા તો ત્યાં કેવો આનંદ આવ્યો, અને મારા શ્રી આવ્યા તેણે આરતી કરી, ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો, વ્રજની રજમાં અહરની સમને સ્થિર કરીને સ્થાપજો. અને પછી મારા શ્રીએ યમુનાજીનું મહાત્મ્ય સમજાવ્યું. એમાં એક લીટી ઈલાબેન એને એવું કીધું, મેં કોઈ દી નહોતી સાંભળી. મેં કીધું કહો મને. એ કે યમુનાજીનું જળ આપણે બેઠા હોઈએ અને પાન કરીએ, પછી એ જળ આગળ વયું જાય ત્યાં રહીએ. મેં કીધું આગળ વયું જાય, પછી એ જળનું પાન કરવું જ થાય. મેં કીધું, મને કે ના. પછી બીજું જળ આવ્યું ને, તો એ કે એમણે અમને એવું સમજાવ્યું કે પ્રભુની લીલા આવી જ છે. આ જે જળનું પાન તમે કર્યું ત્યારે માનો કે નિકુંજ લીલા સામનીજીને ઠાકોરજીની એ તમે આમ 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 દર્શન કરવા જાઓ ને, ત્યાં પ્રભુ બીજી લીલા કરતા હોય, તો એ જળ પાછું તમે પાન કરો ને તો તમને બીજી લીલાનું અનુસંધાન થાય. નિત્ય નવતમ લીલા. એ કે પ્રસાદ લેતા લેતા ટેબલ ઉપર હવા કલાક થઈ ગયો. આ જ બધી વાતો. પછી મારા મિસ્ટરે એ લોકોને કહ્યું કે આ 3-4 દિવસથી ખબર નહીં બધું હોવા છતાં એટલી ડિસ્ટર્બ હતી કે રાતના એમ કે મને ઊંઘની ગોળી આપો ને, મને ઊંઘ નથી આવતી. અમને એવું થતું હતું કે આને કાંઈ, અને બધા રિપોર્ટ નોર્મલ. પણ આજે રાતના 2 વાગ્યા સુધી ઈલાબેન સત્સંગ કર્યો ને, સવારની ફ્રેશ છું. તો આત્માનો ખોરાક, આત્માનો સુખ, આત્માનો હવાફેર કોણ છે? સત્સંગ. અત્યારે બધે સત્સંગ ઓછો થઈ ગયો છે. આપણે સૌરાષ્ટ્રમાં તો પહેલાં 5-25 જણા ભેગા થઈ અને રોજ સત્સંગ કરતા. અમે નાના હતા ને, મારા બાપા બહુ હોશિયાર હતા, સૌથી મોટી અને ભણેલી ભણતી. 2-3 દિવસ બેબી મારી આંખે ઓછું દેખાય, ઝાંખું જરાક વાંચ ને. હવે દાંત તો એવી જોડો ને કે બધાય રમે મારી ઉંમરના, મારું વાંચવાનું મને 1% ગમતું નહોતું. પણ એ જમાનામાં બાપા ના, અત્યારે તો કહી દે છોકરાઓ, નો મી ટાઈમ, મારો ટાઈમ છે, અત્યારે મારે રમવાનો છે. અને તમે કાંઈ ત્યારે હા કાકા. પાછા મારા કાકા વાર્તા કરતા હોય તો 1 લીટીમાં અડધો કલાક કરે. તો એ બધું એમણે અમારામાં પરાણે વાવ્યું. મા બાપે સંસ્કાર ન આપ્યા હોત તો આ વલ્લભે પહેલેથી જ વિચાર કર્યો હતો કે આ ઈલાબેનને કાંઈ નથી આવડતું, હવે કરવું હું, હાવ ડોબા. એ કે એમને બોલવું બહુ ગમે છે, તો વાણીને દાન કર્યું. આજે તો રીખો 1 મિનિટ.